વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સિંધુ સંસ્કૃતિની જે સંસ્કૃતિ છે એ આપણે ઉત્તરથી લઈ અને પશ્ચિમ સુધી વિસ્તરેલી હતી. આપણે આગળ જ નકશામાં જોયું હતું કે ઉત્તર ભારતથી લઈ અને સિંધુ નદીના કિનારે ધીમે ધીમે પશ્ચિમ ભાગ સુધી આ સભ્યતાની પુરાવાઓ મળ્યા છે. તો પશ્ચિમ ભારતની અંદર જ આપણા ગુજરાતમાં પણ આ થોડા આપણને હડપ્પીય સંસ્કૃતિના સ્થળો જોવા મળે છે. તો ચાલો ગુજરાતની અંદર આ હડપ્પીય સંસ્થાના કયા સ્થળો છે એની માહિતી મેળવીએ. સૌથી પહેલા આપણને વાત મળે છે અમદાવાદ જિલ્લાની. તો અમદાવાદ જિલ્લાની અંદર રંગપુર અને લોથલ આ બે સ્થળો છે કે જ્યાંથી આ હડપ્પીય સભ્યતાના સ્થળો જોવા મળે છે અને એની માહિતી આપણને મળે છે. અને અહીં ખોદકામ દરમિયાન ઘણું બધું લોથલની અંદરથી, રંગપુરની અંદરથી આ સંસ્કૃતિના પુરાવાઓ મળી આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં જે રોજડી આવેલો છે, તો આ રોજડી એટલે કે શ્રીનાથગઢ તરીકે પણ જેને ઓળખીએ છીએ, તો આ શ્રીનાથગઢમાંથી પણ આ હડપ્પીય સંસ્કૃતિના આપણને પુરાવાઓ મળી આવ્યા છે. ત્યારબાદ કચ્છ જિલ્લામાં આવેલ દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, અહીંથી પણ કચ્છ જિલ્લામાંથી પણ એમાં ધોળાવીરા છે તો ખૂબ જ મહત્વનું કહી શકાય, કારણ કે ત્યાંથી ઘણી બધી માહિતીઓ આપણને એકત્રિત કરી શક્યા છીએ. ત્યારબાદ વાત કરીએ જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં આવેલ લાખા બાવળ અને આમરા આ બે સ્થળોએથી પણ આપણને આ હડપ્પીય સભ્યતાના પુરાવાઓ મળ્યા છે. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ છે. ભરૂચ જિલ્લાની અંદર એક ભાગા તળાવ છે જે કીમ નદીના કિનારે આવેલો છે. આ ભાગા તળાવની આજુબાજુમાંથી પણ આ હડપ્પીય સભ્યતાના સ્થળો છે એની માહિતી છે, જેના પુરાવા છે એ ખોદકામ દરમિયાન મળેલા છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતનો જે આપણને નકશો દેખાય છે અને ગુજરાતના નકશાની અંદર અલગ અલગ જે આપણને નામ બતાવવામાં આવેલા છે, રંગપુર, લોથલ, રોજડી, દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, લાખા બાવળ, આમરા, ભાગા તળાવ, કચ્છની અંદર જે આવેલું છે આખું, આ બધી ઇમેજની અંદરથી આપણને આ હડપ્પીય સભ્યતાના પુરાવાઓ મળી આવ્યા.